નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગળકોટ પાટિયા વિસ્તારમાં આવેલા તુલસીપત્ર કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામ સામે બૌડાની કાર્યવાહી. કોમ્પ્લેક્સની 8 દુકાનો સીલ કરી. જૂના તવરા મંગલ મઠ ખાતે હેલ્થ અવેરનેસ કેમ્પ યોજાયો. વાલિયાના તળાવ ફળિયામાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. સાસરીમાં સંતાડેલ બુટલેગરનો દારૂનો જથ્થો મળી 2.5 લાખથી વધુનો મુદ્દામાલ સાથે એકની અટકાયત, એક વોન્ટેડ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સૌપ્રથમ વખત નેશનલ કક્ષાની સાયક્લોથોન યોજાઈ. ભાઈઓ માટે 100 કિલોમીટર અને બહેનો માટે 60 કિલોમીટરની સાયકલ સ્પર્ધામાં દેશભરના 160 કરતાં વધુ સાયકલિસ્ટોએ લીધો ભાગ. આમોદમાં ધારાસભ્યોના પ્રયત્નોથી વિકાસ કાર્યોએ રફતાર પકડી. ₹23.70 લાખના કૌભાંડના આક્ષેપમાં જંબુસર તાલુકાના દેવલા ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ. કામ પૂર્ણ થયાના સર્ટિફિકેટ પહેલા બિલ મુકાયાની ફરિયાદ થઈ હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. અંકલેશ્વરના ગળખોડ પાટિયા વિસ્તારમાં આવેલા તુલસીપત્ર કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા ભરૂચ અંકલેશ્વર બૌડા દ્વારા કુલ 8 દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. અંકલેશ્વરના ગળખોડ પાટિયા પાસે આવેલ તુલસીપત્ર કોમ્પ્લેક્સમાં પરવાનગી વગર બાંધકામ કરતા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બૌડા દ્વારા મિલકત સીલ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર બાંધકામ અંગે પરવાનગી ન હોવા છતાં બિલ્ડરે બાંધકામ કરી કોમ્પ્લેક્સની દુકાનો વેચાણ કરી દીધી હતી. જોકે બૌડા દ્વારા દુકાનદારોને સમય આપી દુકાનમાં રહેલ માલ સામાન બહાર કાઢવા જણાવ્યું હતું. અંકલેશ્વરના ગળખોડ પાટિયા પાસે આવેલ તુલસીપત્ર કોમ્પ્લેક્સમાં પરવાનગી વગર બાંધકામ કરતા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બૌડા દ્વારા મિલકત સીલ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર બાંધકામ અંગે પરવાનગી ન હોવા છતાં બિલ્ડરે બાંધકામ કરી કોમ્પ્લેક્સની દુકાનો વેચાણ કરી દીધી હતી. જોકે બૌડા દ્વારા દુકાનદારોને સમય આપી દુકાનમાં રહેલ માલ સામાન બહાર કાઢવા જણાવ્યું હતું, જેથી વેપારીઓએ પોતાનો માલ સામાન બહાર કાઢી લીધો હતો. તંત્ર દ્વારા કોમ્પ્લેક્સની કુલ 8 દુકાનો સીલ કરવામાં આવી હતી. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બૌડાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની મદદ લઈ બાંધકામ વગરની મિલકતો સીલ કરી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. જૂના તવરામાં નર્મદા નદીના કિનારે આવેલા મંગલમઠ ખાતે ગામમાં પહેલીવાર ગામના જ આગેવાન જયરાજસિંહ પરમાર ભરૂચ તાલુકા ભાજપા પ્રમુખ દ્વારા હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 18/11/2025 થી લઈ તારીખ 26/11/2025 સુધી રોજ સવારે 10 વાગ્યાથી લઈ
સાંજે 4 વાગ્યા સુધી કેમ્પ યોજાશે. આ કેમ્પમાં દવા વગર, ઓપરેશન વગર, આડઅસર વગર સારવાર. આ કેમ્પમાં વેરિક્રોઝ વેન, સાયટિકા, ઘૂંટણનો દુખાવો, ખાલી ચડવી, સ્નાયુઓનો દુખાવો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ગોઠલા ચડવા, પેરાલિસિસ, ઊંઘ ના આવવી જેવી અનેક બીમારીઓની ફ્રી સારવાર તવરા મંગલમઠ ખાતે કેમ્પમાં થઈ રહી છે. આજરોજ આ કેમ્પનો પ્રારંભ જૂના તવરા મંગલમઠના મહંત શ્રી ચેતનદાસ સાહેબ તથા ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહની વિશેષ ઉપસ્થિતિમાં કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જૂના તવરા, નવા તવરા અને આસપાસની સોસાયટીના લોકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. અત્યાર થકી આ કેમ્પ થકી લગભગ 15,000થી વધુ લોકોને ભરૂચ જિલ્લાની અંદરમાં ફાયદો મળ્યો છે. બિલકુલ નિઃશુલ્ક, એક પણ પૈસો લીધા વિના 9 દિવસનો આવો કેમ્પ કંપનીઓ કંપની સિવાય કોઈનાથી શક્ય નથી. ઓલ ધ બેસ્ટ. બધા તંદુરસ્ત બનો, બધા સ્વસ્થ બનો અને દવા ગોળીને ટાટા બાય બાય કરો. થેન્ક યુ સો મચ. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ હીલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમે અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સમાં. થેન્ક યુ. વાલિયા પોલીસે તળાવ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી ₹2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાલિયા પોલીસે તળાવ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ ₹2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે એએસપી અજય મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ મથકના પીઆઈ એમપી તોમર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના માંડવા ગામમાં રહેતો બુટલેગર અરવિંદ વસાવાએ વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામના બુટલેગર પ્રદીપ વસાવા પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી વાલિયા ગામના તળાવ ફળિયામાં આવેલ પોતાની સાસરી સુમિત્રાબેન વસાવાના ઘરમાં સંતાડી રાખેલ છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 576 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ₹2.58 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને માંડવા ગામના વસાવા ફળિયામાં રહેતો બુટલેગર અરવિંદ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર પ્રદીપ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ few minutes away.
આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મેરુશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે. સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. તમારા પરિવાર સાથે 38 માર્ચના આવવાનું ભૂલતા નહીં. મેરુશિખર આઇકોન, ચાવજ, ભરૂચ. For more information, call on given number. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ધ યુનિટી ટ્રેલ 2 દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ ભવ્ય રીતે યોજાઈ હતી, જેમાં 121 પુરુષ અને 39 મહિલા સાયકલિસ્ટ મળી દેશના 21 રાજ્યોમાંથી 160 કરતાં વધુ સાયકલિસ્ટો જોડાયા હતા. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી 18 જેટલા સાયકલિસ્ટો સહભાગી બન્યા હતા. આ સ્પર્ધામાં પ્રોફેશનલ સાયકલિસ્ટો સાથે ઇન્ડિયન રેલવે અને ઇન્ડિયન એરફોર્સના સાયકલિસ્ટો પણ સામેલ થયા હતા. આ 2 દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે રવિવારે ગુજરાત સરકારના પ્રવાસન, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામ ગામિતે લીલી ઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. 5 કિલોમીટરના સાયક્લોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 650થી વધુ સાયકલિસ્ટો ઉત્સાહભેર જોડાયા હતા. મંત્રી, ધારાસભ્યો તેમજ અધિકારીઓએ પણ સાયકલ ચલાવી યુવાનોને ઉત્સાહિત કર્યા હતા. બીજા દિવસે સોમવારે યોજાયેલી સ્પર્ધામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિસ્તાર વિકાસ સત્તામંડળ હસ્તકના 20 કિલોમીટરના સર્ક્યુલર રૂટને આ સાયક્લોથોન માટે નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ સ્પર્ધકોએ 3 રાઉન્ડ અને પુરુષ સ્પર્ધકોએ 5 રાઉન્ડ લગાવી સ્પર્ધા પૂર્ણ કરી હતી. ગુજરાત સરકારના પ્રવાસન અને રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રકારની ઇવેન્ટમાં સૌપ્રથમ વખત સાયકલિસ્ટોને વિજેતા રકમ આપવામાં આવી હતી, જેમાં બંને વિભાગોમાં પ્રથમ ક્રમાંકને ₹3 લાખ, બીજા ક્રમાંકને ₹2 લાખ અને ત્રીજા ક્રમાંકને ₹1 લાખનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. સાથે અન્ય 13 સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે રોકડ ઇનામો અપાયા હતા. નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતાનગરના વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાયક્લોથોન દેશભરના સાયકલિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની હતી. સાયકલિંગ દ્વારા ફિટનેસ, સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ સૌએ વ્યક્ત કર્યો હતો. આ સાયક્લોથોન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ હતી અને આગામી સમયમાં સાયકલિંગ સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે એકતાનગરનો આ ટ્રેક વિશ્વ વિખ્યાત બની રહેશે. 100 કિલોમીટરની સાયકલિંગમાં પુરુષ વિજેતા મનજીતસિંહ એરફોર્સ, સૂર્યદાસુ મહારાષ્ટ્ર, હર્ષવીરસિંહ કૌર પંજાબ તેમજ 60 કિલોમીટરના સાયકલિંગમાં મહિલા સાયકલિસ્ટમાં પ્રથમ સ્વાતિસિંહ ઓરિસ્સા, બીજા ક્રમે ગુપ્તા મુસ્કાન ગુજરાતની સૌમ્યા અંતપુર રેલવે તૃતીય વિજેતા થઈ હતી. આ કાર્યક્રમના નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી મનિંદર પાલ, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમાર, ગુજરાત પ્રવાસન વિભાગના એમડી પ્રભવ જોશી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, ટીસીજીએલના સેક્રેટરી IR વાળા, ટીસીજીએલના જોઈન્ટ એમડી કુલદીપસિંહ ઝાલા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડિશનલ કલેક્ટર ગોપાલ બામણિયા, દેશભરના સાયકલિસ્ટો, મોટી સંખ્યામાં નાગરિકો સાયકલિસ્ટોને શુભેચ્છા પાઠવવા અને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતા. अराउंड 20 किलोमीटर का एक लैप है और रूट भी बहुत अच्छा है और कोई भी कोर्स है, बहुत ही थोड़ी बहुत अप डाउन भी है और मूड भी ज़्यादा है, नो प्रॉब्लम. ऐसे स्किल लेवल भी अच्छा दिखेगा इसमें और अच्छा कहाँ से लोग आए हुए? ऑल इंडिया से सारे स्टेट एंड डिपार्टमेंट थ्रू से यहाँ सारे बंदे आ रखे हैं. खास करके साइकिल जो आप लाए हैं, हाँ जी, किस प्रकार की साइकिल है, कैसे आप चलाते हैं इसको? ये साइकिल है कंपटीशन साइकिल है, स्पेशली कार्बन का साइकिल आता है, बहुत हल्का आता है, ये कंपटीशन के लिए यूज किया जाता है और ये बहुत लाइट वेट रहता है. ये साइकिल ये बहुत महंगी साइकिल भी है. आप आज जो साइकिल चलाई आपने कितनी स्पीड में आप चला सकते हैं और कितने किलोमीटर तक चलाते हैं? तो वैसे हमने लास्ट 180 किलोमीटर का रेस हमने खेल चुका पहले और ये आज का 100 किलोमीटर रेस है और ये अभी 100 किलोमीटर कंप्लीट कर रहे हैं. इस कार्यक्रम में एक दिन पहले कल एक प्री लॉन्च रखा गया था, जिसमें गुजरात के अलग अलग जिलों से आए हुए 1000 से ज़्यादा साइकिलिस्ट ने फन राइड में भाग लिया और आज प्रोफेशनल कंपटीशन का आयोजन किया गया है. स्टैच्यू ऑफ यूनिटी में जिस तरह का इंफ्रास्ट्रक्चर आज उपलब्ध हुआ है, उसकी बदौलत हम ये आयोजन यहाँ पे कर पाए हैं.
25 किलोमीटर का एक सर्किट रिंग हमें अवेलेबल है, जिसके अंदर 4 राउंड्स में 100 किलोमीटर का साइकिलिंग कंपटीशन है। ऐसी सुविधाएं बहुत कम जगह पे मिलती हैं और मुझे लगता है कि आने वाले दिनों में इसे और समृद्ध किया जाएगा और ये एक डेस्टिनेशन बन जाएगा, ग्लोबल डेस्टिनेशन साइकिलिंग कंपटीशन और साइकिलिंग प्रैक्टिस के लिए। ऐसा हमारा प्रयास है। सर खासतौर पे जो 100 किलोमीटर वाले हैं, जो 100 किलोमीटर वाले कहाँ तक जाएंगे और जो 20 किलोमीटर वाले वो कहाँ तक होंगे? इसका पूरा लूप है, तो यहाँ से शुरू होता है और ये कंप्लीट लूप करके राउंड करके 25 किलोमीटर का एक लूप है और इस तरह से 4 लूप करेंगे। 4 लूप होने के बाद वो 100 किलोमीटर कंप्लीट हो जाता है। और सर आने वाले दिनों में नेशनल कंपटीशन को लेके भी कुछ तैयारियां चल रही है और कॉमनवेल्थ गेम के लिए भी गुजरात अपना यजमान लेने की तैयारी है, तो क्या ये ट्रैक भी आने वाले दिनों के लिए कुछ यूज होगा? ये ट्रैक निश्चित रूप से यूज होगा और इसको और समृद्ध किया जाएगा कि यहाँ पे जो कॉम्पिटिशन्स है वो हो पाए और ग्लोबल लेवल का ट्रैक बने, ग्लोबल लेवल की फैसिलिटीज बने। और ये लगभग सबसे अच्छी सुविधा हमारे पास है कि जहाँ पे रूटीन ट्रैफिक नहीं होता है, इसको लूप को क्लोज किया जा सकता है और इसके साथ और भी बहुत सारी जो स्ट्रैटेजीज हैं उनको डेवलप किया जाएगा आने वाले दिनों में। सर जो लोग यहाँ पे विन हो गए उनको क्या, सॉरी जो जीतेंगे विनर्स को विनर प्राइज देखिए, विनिंग प्राइज जो है फर्स्ट सेकंड थर्ड के लिए रखा गया है। लगभग 3 लाख 2 लाख और 1 लाख का प्राइस फर्स्ट सेकंड थर्ड को है और उसके बाद 10,000 के प्राइजेस रखे गए हैं और पुरुष और महिला दोनों संवर्गों में सेम प्राइस बनी है। हमें लगता है कि ये लगभग 10 लाख के प्राइजेस यहाँ पे डिस्ट्रीब्यूट होंगे सभी साइकिलिस्ट के लिए। एक बहुत अच्छा उत्कृष्ट प्रयास है। गुजरात सरकार के साइकिलिंग फेडरेशन ऑफ इंडिया के आभारी हैं कि उन्होंने ये आयोजन किया और खास तौर पर स्टैच्यू ऑफ यूनिटी प्रशासन के हम आभारी हैं कि जिन्होंने ये सारी सुविधाएं हमें इस आयोजन के लिए दी गई। ગુજરાત નહીં પરંતુ ભારતભરના જે સાયકલિસ્ટો છે એમને આ કાર્યક્રમમાં આવી અને એમણે આ યુનિટી ટ્રેલમાં ભાગ લીધો છે. 170 કરતાં વધારે સાયકલિસ્ટોએ આમાં ભાગ લીધો છે અને ભાઈઓ માટે અને બહેનો માટે બંને માટે અલગ અલગ રીતે આ યુનિટી ટ્રેલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓ માટે 100 કિલોમીટરની મર્યાદા છે અને બહેનો માટે 60 કિલોમીટરની. અને આ કાર્યક્રમમાં જ્યારે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે ત્યારે ખૂબ જ ઉત્સાહભેર અહીંના સર્વે લોકો પણ આ સાયક્લોથોનને જોવા માટે જોડાયા છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વમાં પ્રસિદ્ધિ થઈ ચૂકેલું એક સ્થાન છે કે જ્યાં ગિરિકંદરાઓની વચ્ચે માં નર્મદા મૈયાનો પવિત્ર કિનારો છે અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું 182 મીટર ઊંચું જે આ સ્ટેચ્યુ છે ત્યાં લોકો આવે અને પ્રવાસનના માધ્યમ થકી આ વિસ્તારનો પણ વિકાસ થાય અને આ વિસ્તારને વિશ્વના લોકો પણ જુએ. એ સાથે અહીંયા અનેક એવી અવનવી સ્પર્ધાઓ કરવામાં આવે છે અને અનેક એવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ વિસ્તારમાં કરવામાં આવે છે. હાલમાં જ એક પ્રકાશ પર્વ અને ભારત પર્વ દ્વારા પણ અનેક લોકો આ કાર્યક્રમોમાં જોડાયા હતા. એવી જ રીતના સાયક્લોથોન દ્વારા પણ લોકોને ફિટ ઇન્ડિયાના માધ્યમ થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ફિટ ઇન્ડિયાનું જે એક સ્લોગન આપ્યું છે કે ભાઈ બધા જ લોકો સ્વસ્થ રહે અને સુખી રહે, એના માટે સાયકલ દ્વારા પણ આપણે પોતાના જીવનને સ્વસ્થ અને સુખી બનાવી શકીએ છીએ અને એની સાથે સાથે ભારતને પણ એક ભારતના નાગરિકોને પણ સ્વસ્થ બનાવવા માટેની એક અપીલ છે. ત્યારે આ ફિટ ઇન્ડિયાના માધ્યમ થકી આ યુનિટી ટ્રેલ અને એકતામાં જ વિવિધતા રહેલી છે ત્યારે સર્વે લોકો આ ભારતના સર્વે લોકો જ્યારે આ યુનિટી ટ્રેલમાં જોડાયા છે ત્યારે અહીંના લોકોનો પણ વિકાસ થશે અને અહીંના વિસ્તારનો પણ વિકાસ થશે અને ટુરિઝમ ક્ષેત્રે જે આ ડેવલપ થઈ રહ્યું છે એ માટે હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે આભારની લાગણી પ્રકટ કરું છું. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. આમોદ આઈટીઆઈના આધુનિકીકરણ માટે ₹1.94 કરોડ તેમજ ₹4.80 કરોડના ખર્ચે બનનારા આમોદ પુરશા રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીના પ્રયાસોથી વિકાસ કાર્યોએ રફતાર પકડી છે,
ત્યારે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે આમોદ પુરસા રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ આમોદ પાસે આવેલી આઈટીઆઈના આધુનિકીકરણ માટે રૂપિયા 1.94 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જે આઈટીઆઈમાં નવી લેબ બનાવવા માટે તેમજ નવા રૂમ બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ધારાસભ્ય ડીકે સ્વામીના સતત પ્રયાસોથી યુવાનોને ટેકનિકલ શિક્ષણમાં આગળ ધપાવવા તથા રોજગારીના નવા દ્વાર ખોલવાના ઉદ્દેશ્ય સાથે આધુનિકી લેબ તૈયાર થવા જઈ રહી છે. સરકારના આ કાર્યથી આમોદના યુવાનો કોઈ પણ શહેરની સરખામણીમાં પાછળ ન રહે તેમજ આ લેબને કારણે ગુણવત્તાસભર તાલીમ મળશે અને આસપાસના ગામડાના વિસ્તારોને પણ નવી તક મળશે. લેબ અને બીજી સુવિધાઓ જ્યારે ઊભી થઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા, જેમાં તાલુકાના પ્રમુખશ્રી, શહેરના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, તમામ વોર્ડના સભ્યશ્રીઓ તેમજ પુરસા અને કાંકરિયાના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહી આ ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર હાજરી આપી અને આજના દિવસે જ્યારે આ આઈટીઆઈ સ્કૂલની વિઝિટ કરી એ દરમિયાન ખૂબ સુંદર લગભગ 300થી 400 જેટલા છોકરાઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે, એમનું ભવિષ્ય બનાવી રહ્યા છે. સરકાર દ્વારા ખૂબ સારી એવી આ આઈટીઆઈની અંદર સુવિધા પણ ઉપલબ્ધ છે અને વધારાની પણ ઉપલબ્ધતા જ્યારે થઈ રહી છે ત્યારે આજના દિવસે 1,92,00,000 જેટલા રકમના નવા કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે તાત્કાલિક જે ત્યાં અધિકારીઓ હતા એમને કહેવામાં આવ્યું કે આ કામ જલ્દી પૂર્ણ થાય અને બાળકોને આ સુવિધા જે છે એનો લાભ મળતો થાય એવા પણ પ્રકારનું આયોજન કરી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. આ ઉપરાંત આમોદ પુરસા રોડ ઉપર ચોમાસામાં વધુ પડતા વરસાદના કારણે વરસાદી પાણી તેમજ ઢાઢર નદી પર પૂરના પાણી ભરાઈ જવાની સમસ્યા હતી, જેથી અઠવાડિયાના દિવસ સુધી રસ્તો બંધ થઈ જતો હતો, જેના કારણે ગામ લોકો તેમજ આઈટીઆઈ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ત્યારે પુરસા, કાંકરિયા તેમજ આસપાસના ગ્રામજનોની રજૂઆતના પગલે ધારાસભ્ય ડીકે સ્વામીએ રાજ્ય સરકાર પાસેથી રૂપિયા 4.80 કરોડ મંજૂર કરાવ્યા હતા, જે રોડ 6 ફૂટ ઊંચો બનાવવામાં આવશે, જેમાં વરસાદી પાણી તેમજ પૂરના પાણીના નિકાલ માટે 7 નાળા બનાવવામાં આવશે તેમજ રોડની બંને બાજુ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે. રોડના ખાતમુહૂર્ત પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, આમોદ શહેર ભાજપ મહામંત્રી ભાવિક પટેલ, આમોદ પાલિકાના નગરસેવકો તેમજ પુરસા અને કાંકરિયા ગામના સરપંચો તેમજ આગેવાનો સહિત તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પંચાયતના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આજે જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના તમામ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, સૌ કાર્યકર્તાઓ, ચૂંટાયેલી પાંખના સૌ સભ્યો હાજર રહી આ પ્રસંગને ખૂબ દીપાવ્યો. આ રોડ થવાથી આવનાર દિવસોની અંદર આ અનેક વિસ્તારના લોકોને તેમજ પુરસા, કાંકરિયાના જે લોકોને વર્ષોની માંગ હતી આજે જ્યારે પૂર્ણ થઈ રહી છે ત્યારે હું આ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. જંબુસર તાલુકાના દેવલા ગામના મહિલા સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરી ઉપસરપંચને ચાર્જ સોંપવાનો હુકમ કર્યો છે. જંબુસર તાલુકાના દેવલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તેમજ તલાટીયાણી મંત્રીએ નવી બોડીની પહેલી જ બે મિટિંગમાં કુલ ₹23.70 લાખના ખોટા બિલો મંજૂર કરાવ્યાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક ઇમરાન અહમદ પટેલે જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરી હતી, જેમાં ટીડીઓને તપાસ સોંપવામાં આવી હતી.
સમગ્ર પ્રક્રિયા દરમિયાનમાં તમામ પાસાઓને તપાસવામાં આવ્યા હતા, જે બાદ સંલગ્ન પુરાવા અને રિપોર્ટને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, જેમાં 1500થી વધુની રકમ ચેકથી ચૂકવવાના બદલે રોકડ ચૂકવાઈ હતી. માલ ખરીદી ભાવપત્રકો મેળવીને કરવાની હોવા છતાં તેમ થયું નથી. સરપંચે ચાર્જ પહેલાના બિલોના ખર્ચના વાઉચર પર સહીઓ કરેલી છે. ઉપરાંત ભંગારની હરાજી કર્યા વિના જ ભંગારનો નિકાલ કરાયો હતો. તે સહિતની અનેક ગેરરીતિને લઈને તપાસ થયેલ. આખરે ટીડીઓ યોગેશ કાપસે દેવલા ગામના મહિલા સરપંચ રહેનાબાનુ પટેલને કસૂરવાર ઠેરવી તેમને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કર્યો છે. ઉપરાંત તેમના હસ્તકનો ચાર્જ હાલમાં ઉપસરપંચને સોંપવામાં આવે તેવો આદેશ કર્યો છે. 10 મહિના પહેલા જે કરેલો કેસ હતો, રેહાનાબેન પટેલ સરપંચ દેવલા ગામ પંચાયત પર જે કેસ ચાલતો હતો, એ કેસ ચાલી જતા આજે 17/11/2025 ના રોજ એનું જજમેન્ટ આવેલું છે અને જજમેન્ટમાં રેહાનાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબથી કરેલો છે. અને આ કેસ અમારા એડવોકેટ શ્રી આસિફભાઈ પટેલ પાલે દ્વારા એમના જરિયા અમારે ચલાવવામાં આવેલો અને આજે અમને જજમેન્ટ હાથમાં મળી ગયેલું છે અને રેહાનાબેનને તાત્કાલિક ધોરણે સત્તા પરથી દૂર કરવામાં આવેલા છે. રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાન માટે 10,000 કરોડના રાહતની પેકેજની જાહેરાત કરવામાં આવી છે. રાહત પેકેજનો લાભ મેળવવા માટે 14મી તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના આજ દિન સુધીમાં 17,000થી વધુ ખેડૂતો સહાય માટે નોંધણી કરી ચૂક્યા છે. રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદના અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય માટેની ઓનલાઈન નોંધણી 14મી નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. શરૂઆતમાં સર્વરની સમસ્યા રહ્યા બાદ બીજા દિવસથી ખેડૂતો ગ્રામ્ય સ્તરે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા થતા ખેડૂતોને રાહત થઈ હોવાનું જણાવી રહ્યા છે. બીજી બાજુ ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી પણ આ સમગ્ર પ્રક્રિયામાં મોનિટરિંગ કરી તેની માહિતી મેળવી રહ્યા છે. જિલ્લા ખેતી અધિકારી કુલદીપ વાળાએ આ અંગે જણાવ્યું હતું કે જિલ્લામાં 2 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 1.35 લાખ હેક્ટરના પાકને નુકસાન થયું છે, જેમાંથી 1 લાખથી વધુ ખેડૂતો અસરગ્રસ્ત થયા છે, જેઓને સરકારની સહાય માટે માર્ગદર્શન આપવા સાથે જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા 14મી નવેમ્બરથી શરૂ થઈ છે. 17 નવેમ્બર સુધીમાં 17,000 જેટલા ખેડૂતોની નોંધણી થઈ ચૂકી છે. 14/11/2025 ના રોજ 12 વાગ્યાથી krp.gujarat.government.in પોર્ટલ ઉપર અરજીઓ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે. મિત્રો, અરજી કરવા માટે ખાસ કરી આપે 7/12/8 આધાર નંબર, તલાટીનો વાવેતરનો દાખલો, મોબાઈલ નંબર, બેંક પાસબુકની નકલ અને સંયુક્ત ખાતેદાર ખેડૂત હોય તો એમને સંમતિ પત્રક, ના વાંધા પ્રમાણપત્ર લેવાનું રહેશે. ત્યારબાદ આ અરજી કઈ રીતના થશે તો મિત્રો, અરજી ગ્રામ્ય કક્ષાએ વીસી વીએલઈ મારફત અરજી કરવાની રહેશે. આપના તમામ ડોક્યુમેન્ટ લઈ અને આપે વીસી અથવા તો વીએલઈ મારફત ગ્રામ કક્ષાએ જઈ અને આપે અરજી નોંધાવવાની રહેશે આ પોર્ટલ ઉપર. ખાસ કરી ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં 2 લાખ જેવું 2 લાખથી વધારે વાવેતર વિસ્તાર હતો. એની સામે 1,35,000 હેક્ટર 33%થી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર છે અને ખાસ કરી આમાં આવરી લેતા ખેડૂતો 1 લાખની ઉપર આવરી લેતા ખેડૂતો છે. મિત્રો, 14/11થી જે પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે એમાં આજ દિન સુધી 17,000થી વધારે અરજીઓ ખેડૂતો દ્વારા થયેલ છે. અને મિત્રો, એક ખાસ વિનંતી કે આ અરજી કરવા માટે આપણે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેશે નહીં. હાલ જે કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે અમારા ગામના 150 ખેડૂતોને પાક નુકસાન થયેલું હતું, જેના વળતરના પરિણામે જે ઓનલાઈનની કામગીરી થઈ હતી, જેમાં 2 દિવસથી સર્વર ખોરવાઈ ગયું હતું, જેના લીધે ખેડૂતોને ધક્કા ખાવાના વાર આવ્યા હતા. પરંતુ હાલ જે આજની સ્થિતિ, આજે સર્વર સારી રીતે ચાલી રહ્યું છે, જેથી ખેડૂતો અહીંયા ઓનલાઈન કરી શકે છે અને જેથી અને વહેલી તકે જે પાક નુકસાન થયેલું છે એનું સર્વે થાય ઓનલાઈન અને ઝડપથી પાક નુકસાની મળે એવી અમારી ખેડૂતો વતી આપ સાહેબના ચેનલ માધ્યમથી નમ્ર અપીલ છે. સિનોર તાલુકાના મીંઢોળ ગામે ખેતરમાં દીપડા દ્વારા નીલગાયનું મારણ કરાતા સમગ્ર ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
સિનોર તાલુકાના મીંઢોળ ગામમાં દીપડાનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. ગામની સીમા રોડની બાજુમાં આવેલા એક ખેતરમાં દીપડાએ નીલગાયનો ભોગ લીધો છે. ખેતરમાં પડેલ મૃતાંક હાલત જોઈને ગ્રામજનોમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 2 દિવસથી દીપડો ગામની આસપાસ આંટાફેરા મારી રહ્યો હતો, જેના કારણે ખેડૂતો રાત્રે ખેતરમાં જવાની હિંમત કરી રહ્યા નહોતા. નીલગાયનું મારણ થવાથી હાલ ગ્રામજનોમાં ભય અને અશાંતિનું વાતાવરણ સર્જાયું છે. લોકોમાં તાત્કાલિક કાર્યવાહી માટે માંગ ઉઠી છે. ગ્રામજનો વન વિભાગને અપીલ કરી રહ્યા છે કે દીપડાને પાંજરે પૂરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પાંજરું મૂકવામાં આવે, જેથી લોકો અને પશુઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. દીપડો 2 દિવસ અગાઉ જોયો હતો ગોચર મેં, ને આજે ગઈ રાતે રોડને મારી નાખ્યું છે દીપડાએ. એનું માગણી એવી છે કે અમને બીક લાગે છે તે તમે પિંજરું મૂકીને તાત્કાલિક ધોરણે એનું પાંજરે પૂરાય એવી માગ છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગામના જીઆઈડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોયાની જાણ થતા ખેડૂતો અને રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. અંકલેશ્વરના બડકોદરા ગામની જીઆઈડીસી તળાવની આસપાસ દીપડાને લોકોએ ફરતા જોયાની જાણ થતા ખેડૂતો તથા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. કેટલાક ખેડૂતોએ દીપડાને મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. ઘટનાની માહિતી મળતા જ ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારનો પરિચય કરી દીપડાને સલામત રીતે પકડીને જંગલમાં પરત મોકલવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. વન અધિકારીઓએ ગામ લોકોને સાવચેત રહેવા અને અફવા ન ફેલાવવા વિનંતી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ સહિતના જંગલ વિસ્તારોમાં દીપડાની નોંધપાત્ર હાજરી છે. જો કે દીપડાઓ હવે જંગલના સીમાડા વટાવી શહેર તરફ આવી રહ્યા છે. અમે કાલે સાંજે ખેતર બેઠા હતા સાંજના ટાઈમે, તો દીપડો દેખાવાથી અમે વન વિભાગને ફોન કર્યો, તો એ આજે સવારે આવીને પાંજરું મૂકી ગયા છે. કરજણ ડભોઈ ચોકડીથી વેમારડીને જોડતા રસ્તાની હાલત અત્યંત ખરાબ હોય અને જ્યારે તેને લઈને કરજણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા તંત્રને અનેક રજૂઆતો કરીને રસ્તાનું કામકાજ શરૂ થતા તંત્રનો આભાર માન્યો હતો. કરજણ વેમારડી રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને ધ્યાનમાં લઈ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગને અનેક રજૂઆતો કરાવી રસ્તાનું કામ શરૂ કરાતા પિન્ટુ પટેલ દ્વારા કામ સારું થાય તેથી શ્રીફળ વધેરી ફૂલહાર ચઢાવી રસ્તાની કામગીરી શરૂ કરાવી હતી અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે સ્થાનિકોએ પણ પિન્ટુ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. કથળી હાલતની અંદર હતો, એ અવારનવાર રજૂઆતો કરી અમે, તેમજ સ્થાનિકોએ પણ રજૂઆતો કરી આ તંત્રને. દ્વારા આ તંત્ર જાગ્યું છે આજે અને કામ સુભારું ચાલુ કરવામાં આવ્યું છે. એ તંત્રને અમારી એક જ માંગ છે કે સારું કામ અને ટકાઉ કામ કરવામાં આવે, જેનાથી જે સ્થાનિકોને અવર જવર માટે જે તકલીફ પડે છે એ ફરીવાર પડે નહીં. એના માટે આજે તંત્રને અમે શ્રીફળ વધેરી અને શુભકામનાઓ પાઠવી છે કે સારું ટકાઉ કામ કરો, એવી અમારી શુભેચ્છાઓ અને આશા છે. હું પિન્ટુ પટેલ, વેમારડી. આપણે કેટલી વખત રજૂઆત કરી હતી આ રસ્તાને ફરી સમારકામ માટે? લગભગ 3 વાર લેખિતમાં રજૂઆત સાહેબ દ્વારા કરવામાં આવી હતી અને સાહેબે એમ પણ કીધું હતું કે વહેલામાં વહેલી તકે ચાલુ થઈ જશે. ત્યારે આજે ચાલુ પણ થઈ ગયું છે. સાહેબનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. શું કહેશો, રસ્તાનું કામ ચાલુ થયું ફરી? રસ્તાનું કામ આ રીતે ચાલુ થયું છે કે પિન્ટુભાઈનો ખૂબ ખૂબ આભાર છે અને એમના પ્રતાપે આ રોડ થાય છે. ભરૂચના મુલર ટોલ ટેક્સ પાસે હાઈવા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. મુલરથી જાડેશ્વર તરફ જઈ રહેલા હાઈવા ટ્રકમાં આગ લાગતા થોડી ક્ષણોમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ફાયર ફાઈટરોએ સમયસર આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જણાઈ શકાયું નથી. ભરૂચના તવરા માર્ગ પર આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટરસાયકલ સવારને ગંભીર ઈજા થઈ હતી. તવરા રોડ પર પેટ્રોલ પંપ નજીક કટ પરથી વળાંક લેતી સેન્ટ્રો કાર સાથે તવરા તરફ ઝડપે જઈ રહેલા મોટરસાયકલ અથડાતા
બંને વાહનોને ભારે નુકસાન થવા સાથે મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી મોટરસાયકલ ચાલકને તરત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને પણ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે હાલ સામે આવ્યો છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની સમગ્ર વિગતો દર્શાવ્યા છે. ભરૂચ શહેર અંકલેશ્વર હાસોટમાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. અંકલેશ્વર અને હાસોટમાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના પગલે અંકલેશ્વરના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું, તો 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડીના પગલે લોકો તાપણું કરતા નજરે પડ્યા હતા. હવામાન વિભાગ અનુસાર આગામી સમયમાં તાપમાનનો પારો હજુ પણ નીચે જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમોદ તાલુકાના ચકલાદ ગામના એપ્રોચ રોડનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચકલાદ ગામનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો, જેથી ગામ લોકોને આવવા જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે ગામ લોકોની રજૂઆતના પગલે ધારાસભ્ય ડી.કે. સ્વામીના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા ₹62.33 લાખના ખર્ચે રોડનું રિસર્ફેસિંગ કરવામાં આવનાર હોય અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ શ્રીફળ વધેરી તેમજ હાજર ગામ લોકોને મોઢું મીઠું કરાવી કામકાજનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, પૂર્વ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી હિતેશ પટેલ, આમોદ ખેતીવાડી બજાર સમિતિના વાઇસ ચેરમેન મફતસિંહ પઢિયાર, ગામના સરપંચ, આસપાસના ગામના સરપંચો તથા ભાજપના કાર્યકરો, ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચકલાદ ગામે ₹63 લાખ જેટલી મોટી રકમનું રિસર્ફેસિંગનું કામ આજે જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાતમુહૂર્તની અંદર સૌ ગામના આગેવાનો, ભાવિક ભક્તો હાજર રહી અને આ ખાતમુહૂર્ત વિધિમાં સૌએ ભાગ લીધો. અને આજના દિવસે હું માનનીય મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પંચાયત વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આજના દિવસે આ ખાતમુહૂર્ત કરી આ કામ શરૂ કર્યું અને આ વિસ્તાર ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભરૂચના હાસોટ તાલુકાના ઇલાવ ગામની આર.કે. વકીલ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના 58માં યુવા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 10 શાળાના 132 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. રાજ્યના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ હાસોટના ઇલાવ ગામ સ્થિત આર.કે. વકીલ હાઈસ્કૂલમાં 58માં તાલુકા કક્ષાના યુવા ઉત્સવનો રંગારંગ પ્રારંભ થયો હતો. વિવિધ કલાત્મક સ્પર્ધાઓ સાથે જોડાયેલા ઉત્સવમાં તાલુકાની કુલ 10 શાળાઓ 132 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મામલતદાર રાજન મસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સામાજિક આગેવાન વનરાજસિંહ પટેલ, એપીએમસીના ચેરમેન અનંત પટેલ, તાલુકા ભાજપના મહામંત્રી જિગ્નેશ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જયેશભાઈ પટેલ, ગામના સરપંચ નિશા રાઠોડ, ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ, આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય ધર્મેશ જોશી તથા પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશભાઈ પટેલ સહિત આગેવાનો, શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વિદ્યાર્થીઓએ ભજન, નિબંધ, વક્તૃત્વ સ્પર્ધા, લોકગીત, વેસ્ટમાંથી બેસ્ટ, સમૂહ ગીત જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલા તુલસીપત્ર કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામ સામે બૌડાની કાર્યવાહી. કોમ્પ્લેક્સની 8 દુકાનો સીલ કરી. જૂના તવરા મંગલ મઠ ખાતે હેલ્થ અવેરનેસ કેમ્પ યોજાયો. વાલિયાના તળાવ ફળિયામાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. સાસરીમાં સંતાડેલ બુટલેગરનો દારૂનો જથ્થો મળી 2.5 લાખથી વધુનો મુદ્દામાલ સાથે એકની અટકાયત, એક વોન્ટેડ.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સૌપ્રથમ વખત નેશનલ કક્ષાની સાયક્લોથોન યોજાઈ. ભાઈઓ માટે 100 કિલોમીટર અને બહેનો માટે 60 કિલોમીટરની સાયકલ સ્પર્ધામાં દેશભરના 160 કરતા વધુ સાયકલિસ્ટોએ લીધો ભાગ. આમોદમાં ધારાસભ્યોના પ્રયત્નોથી વિકાસ કાર્યોએ રફતાર પકડી. ₹23.70 લાખના કૌભાંડના આક્ષેપમાં જંબુસર તાલુકાના દેવલા ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ. કામ પૂર્ણ થયાના સર્ટિફિકેટ પહેલા બિલ મુકાયાની ફરિયાદ થઈ હતી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.